નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં કામ કરતા અને મેલ્કો કંપનીના કર્મચારીઓ જે છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવે છે પણ તેમને માત્ર 17,000 જેટલી રકમ ચૂકવતા પગાર પેઠે આખરે તેઓ આંદોલન પર ઉતર્યા હતા। 9 દિવસથી નર્મદામાં ચાલતું આ આંદોલન આખરે સમેટાઈ ગયું છે। ચેતર વસાવાના સાથીદાર અને આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની મધ્યસ્થતાથી આ આંદોલન હાલ પૂરતું સમેટાયું છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ નિરંજન વસાવાએ આ મુદ્દે વધુમાં શું કહ્યું। यहाँ की पॉलिसी है सर, ये लोगों ने ऐसा रेट बनाया है सर। આદિવાસી સમાજના લોકો જોડે આ તમે એક હળહળતું તમે અન્યાય કરી રહ્યા છો, તમે આ લોકોનું શોષણ કરી રહ્યા છો। હા, તો ભાઈ આ લોકોના ચહેરા તો જોવો બિચારાના। હા, અઠવાડિયાથી બેઠા હતા, અઠવાડિયા જવાબ નહીં તમને મળતો। સારું ગમે આ? બહારથી લાવેલા છે ને હમણાં છે ને? सर रेट भी ट्रांसफर सर कितना हम देते हैं सर रेट वाला जो मिलता है वही તમને જે રેટ આપે તેનો સિક્કો છે અહીંયા, અહીં મને બતાવો। હા, કે અહીં તમને જે પૈસા આપે છે તેનો સિક્કો બતાવો મને કે આટલા જ પગે પૈસા મળે છે। હા, બોલો શું કેવું છે? ગજેન્દ્ર સાહેબ પંડ્યાજી સુપરવાઇઝર છે, 45,000 પગાર છે। કેવું કેવું 40 થી 45,000 પગાર છે। કોનો? પંડ્યાજી નો સુપરવાઇઝર છે। હવે એ ડિપ્લોમા વાળો ને આઈટીઆઈ વાળો આમાં તો વધારે ગજેન્દ્ર એ લોકોનો બી એવું હોવું અને પંડ્યાજીનો કેટલો પગાર છે? 47,000। કેટલા વર્ષથી અરે ભાઈ તો આ પેલા 26 વર્ષ થયા કાકા કઈ ગયા 26 વર્ષ વાળા હતા, પેલા 21 વર્ષ વાળા છે, 19 વર્ષ વાળા છે, ડિગ્રી કોલેજ વાળા બેઠેલા છે। બરાબર, તમે 47,050 ના ડિગ્રી વાળા છે બધા છોકરાઓ કેટલા અમારા માણસોને 20-25,000 તો આલો કમ સે હે થોડી વખતે અમને હવે કંપનીએ વધાર્યો કે એમનાથી નખાય સાહેબ, એમાં ભૂલ થાય તો એક બે હજારની ભૂલ થાય। અમારા બધાનો પગાર વધારીને આવ્યો હતો સાહેબ થોડી વખતે, તો એમાં બી બીજા મહિને પછી કાપી લીધા, અમારાથી ભૂલથી નખાઈ ગયો। જો 160 જણની અંદર ફેબ્રુઆરી મહિનામાં 1500 રૂપિયા બધા જ ખાતામાં પડ્યા હતા કે નથી પડ્યા? ટોટલ 180 જણના ખાતામાં મારી પાસે લોકોની પગાર સ્લીપો પણ આવેલી છે। બરાબર, તો મેં એવું કહું છું એ લોકોના પૈસા તમે કેમ પાછા લઈ લીધા? नहीं ऐसा नहीं बोला सर कि वो लोग त्योहार आने वाला था, नसीबाजी में शादी करवाई गई, तो सैलरी फटाफट हो जाए इनका जल्दी से, तो कंपनी ने थोड़ा ज़्यादा कर दिया था। मतलब कोई बात नहीं, अपने एम्प्लॉयड है सर, हम लोग रिकवरी कर लेंगे बाद में, ऐसा हुआ था मैडम। જાગે તો તમે જ બધું કરી શકો। કેટલા વર્ષ સુધી એને આ લોકોને બહારથી લાવીને કંપનીમાં કઈ કામ નથી, આપણા વાળાના જ કરવાનું છે। મહિલામાં વિરોધ કરવા જાય તો તારી મૂકવાની ધમકી આપે। ના ના એવું ના ચાલે, અહીં ગાડી આ તો અમારો વિસ્તાર અમારા આ છે। લોકોએ લોકલ લોકો છે, એ લોકોએ પોતાની જમીનો અહીંયા ગાડી આપી છે, બાપ દાદા વખતે અહીંયા ગાડી રહેતા હતા। તમે અહીં ડેમના નામે, ત્યાર પછી જે તમારી એજન્સી છે એના નામે અહીંયા ગાડી પ્રોજેક્ટ કર્યો, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવ્યા, અલગ અલગ પ્રોજેક્ટો લાવ્યા, પણ જેટલા પણ લોકો આવા તમારી એજન્સીઓમાં કામ કરે છે, અમારા બધા જ લોકોનું તમે શોષણ કરો છો। બરાબર, હવે આ કાકાની ઉંમર એ થઈ ગઈ, હવે 1 વર્ષમાં તો એ કાકો રિટાયર કરી થાય, તો એમને તમે આ શું આપો? આજે તમારા જ ફાધર હોય કે તમારી જોડે જ આવું થાય તો તમે શું કરો? આજે તમે કી પોસ્ટ પર છો, બરાબર, તમે બધા બહારના લોકો અહીંયા ગાડી વહીવટ કરો છો ને અમારા લોકલ માણસોને ગધેડાની મજૂરીની જેમ તમે અહીંયા ગાડી કામગીરી કરાવો અને એ લોકોને ભાવ પણ નથી આપતા, યોગ્ય પગાર પણ નથી આપતા સારામાં સારો। હા, આજે 600, 700, 800 રૂપિયા તો પેલો કડિયો જાય ને આમ હવારે, તેને 800 રૂપિયા આપે છે, હમણાં 1000 રૂપિયા તેને આપે છે। આ લોકો 20, 22 વર્ષથી તમારા અંડરમાં કામ કરે છે, એને તમે હજુ સુધી તમે 18,000 થી ઉપર નથી જતા। હા, રિટાયરમેન્ટ થાય પછી કઈ આપો તમે?
લાડીઓ કે રૂમાલ જે આશા નહીં રાખવાની કાલથી નહીં આવતો એટલે રિટાયરમેન્ટ कॉन्ट्रैक्ट बेसिस पे उन्होंने बोल के रखा है सर ऐसा प्लानिंग किया है कॉन्ट्रैक्ट बेसिस पे નાળિયેર બી ના આપે કંપની તરફથી કે ચાલો પણ આ લોકોની જે રજૂઆત છે, ये लोग જે गलत नहीं है માંગણી सर, છે ये लोग તેવી सही તમારે है ઉપર તો કરવી ये જોઈએ लोग गलत नहीं है, अपनी जगह फाइट सही कर रहे हैं, लेकिन ये फाइट जीबी से करेंगे ना तो सर नया कॉन्ट्रैक्ट बनेगा तो रेट के हायर रेट के साथ ये जीबी से कहाँ फाइट करने जाए, फाइट तो आपके साथ ही करेंगे ना। हम हाँ? कॉन्ट्रैक्ट पगार तो आप देते हो जीबी को थोड़ी ढूंढेंगे अभी। અમારા husband ત્યાં નોકરી કરી દેતા. અને આટલા વર્ષોથી નોકરી કરે છે, ખરેખર એમને પરમેનન્ટ કરી દેવા જોઈએ તમારે લોકોએ। તો આ કે બધા અંગૂઠા છાપ છે, બધા એજ્યુકેટેડ, કોઈ ડિગ્રી મેળવેલી છે, એન્જિનિયરો છે અમુક તો, હા, તેવા લોકોને તમે 17-18 હજાર રૂપિયા તમે આપો એમ। રૂલ્સ લેબર નો લગાવે છે સાહેબ, હા? ટેકનિકલ કામ કરાવે છે ને રૂલ્સ લેબર નો લગાવે છે। અમારે ત્યાં જીવન જોખમે કામગીરી उनको स्किल के हिसाब से तो दीजिए मेरे भाई। हाँ हाँ? સ્કિલના હિસાબથી જ આપો। क्या किया वही कर रहे हैं सर, हम लोग कुछ भी बाहर से कुछ नहीं, सब कुछ दे रहे हैं प्रॉपर तरीके से। ओ भैया ઉભા થાજો, તું કેટલું ભણેલો છે? બી ઇલેક્ટ્રિકલ કેટલો આપે છે પગાર? ચાલો, આટલો બધો પગાર હોય? તમે કેટલું ભણેલા? ક્યાં? મને કહો. તમે કેટલું ભણેલા? ઓ ભાઈ શાંતિ રાખ, તમે કેટલું ભણેલા? बोलिए सर હા, ગ્રેજ્યુએશન। એ તો આપશે તો જ છે ને એ। ગ્રેજ્યુએશન તમે ગ્રેજ્યુએટ થયેલા છો, બીએ, ટેકનિકલી હા, હવે તમે ગ્રેજ્યુએશન થયા ને આ તમારા કરતા વધારે માણસ ભણેલો છે, આજે તેને તમે 17,000 રૂપિયા આપો છો। હા સાહેબ, તમે યાર બહારથી આવીને ઇન્સર્ટ બિન્સર્ટ કરીને હિન્દીમાં બોલો એટલે અમારા લોકોને તમે દદડાવો। સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા જિલ્લામાં આવ્યું છે અને ત્યાંથી બિલકુલ નજીક જે સરદાર સરોવર ડેમ આવ્યો છે, સરદાર સરોવર ડેમમાં જે વિદ્યુત ઉત્પન્ન થઈ રહ્યો છે, ત્યાં મેલ્કો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે કર્મચારીઓ છે, જેઓ 20-25 વર્ષથી ત્યાં આગળ નોકરી કરે છે અને તે લોકો પીસાઈ રહ્યા છે, તે લોકોનું શોષણ થઈ રહેલું છે, પણ તેમ છતાં સરકારમાં બેઠેલા નેતાઓ એ બિલકુલ એમનું સાંભળતા નથી। એમણે વારંવાર ઉપલા લેવલે પણ રજૂઆતો કરી, પણ એમની માંગણી કોઈ પણ જાતની સંતોષાતી નથી। આ જે વિદ્યુત ઉત્પન્ન થાય છે સરદાર સરોવર ડેમમાંથી, એ મહારાષ્ટ્રમાં સપ્લાય થાય છે, મધ્યપ્રદેશમાં સપ્લાય થાય છે, ગુજરાતમાં સપ્લાય થાય છે। દિવસે ને દિવસે વીજળી એટલી મોંઘી થઈ રહી છે, પણ જે ઉત્પન્ન કરી રહેલા જે મજૂર વર્ગ છે, જે કામદારો છે, આજે તેઓ છેલ્લા 20-25 વર્ષથી ત્યાં નોકરી કરે છે અને ઘણા આગેવાનોની વડીલોની ઉંમર 55 વર્ષ છે, 57 વર્ષ છે, 52 વર્ષ છે, 51 વર્ષ છે અને જે લોકોએ ડિગ્રીઓ મેળવી છે, આજે તેવા લોકોને પણ લઘુત્તમ વેતન પ્રમાણે ત્યાં ફક્ત 17,000 રૂપિયા ત્યાં આગળ ચૂકવવામાં આવે છે। એમની સ્કિલ પ્રમાણે આજે એમણે જે લેવલ પ્રમાણે જે જવાબદારી આપવામાં આવે એ આપવામાં નથી આવતી અને ત્યાં જે લોકો બહારની એજન્સી, બહારના લોકોને 50-50 હજાર, 80,000, 1 લાખ રૂપિયા વેતન આપવામાં આવે છે, જ્યારે અમારા સ્થાનિક લોકોને ફક્ત 17,000 રૂપિયા ત્યાં આપવામાં આવે છે। એ લોકોએ અગાઉ પણ હડતાલ કરી, મંત્રીઓ, મિનિસ્ટરોને મળ્યા, પણ તેમ છતાં એમનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી। છેલ્લા 9 દિવસથી એ લોકો હડતાલ પર હતા અને એમની જે માંગણીઓ હતી એ ખૂબ વ્યાજબી માંગણીઓ હતી, તેમ છતાં પણ એજન્સીના જે પણ પ્રતિનિધિઓ છે એમને આજરોજ અમે બોલાવ્યા, એમની જોડે વાતચીત કરી છે અને એમનું જે 9 દિવસ હડતાલ પર હતા એ હડતાલ આજે સમેટી લેવડાવે છે અને એમને જે 9 દિવસની ગેરહાજરી છે એમને પગાર ચૂકવવામાં આવે અને જે એમને યોગ્ય જે લાભો મળવા પાત્ર છે, જે એમના પગારમાં વધારો કરવાનો છે, એ બાબતે તમામ ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે અને એજન્સી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે આ જે પણ એમની માંગણીઓ છે એ અમે એમની સંતોષી છે અને આવનારા દિવસોમાં એમનું સુખદ નિરાકરણ લઈ આવશું। એના માટે આજે 150 લોકોની જે હડતાલ ત્યાં હતી એ આજે સમેટાઈ ગયેલી છે, પણ એક એજન્સીનો પ્રશ્ન નથી। આજે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશમાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલી પણ જે એજન્સીઓ છે એ લોકો ક્યાંના લોકો છે, શું કામગીરી કરે છે એ કંઈ જ નહીં, પણ તમામ વિસ્તારોમાં આજે સરકારી કચેરીઓ હોય,
હોસ્પિટલો હોય કે તમામ ક્ષેત્રે આજે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. આજે ગ્રેજ્યુએટ લોકો, જે લોકો સારામાં સારી ડિગ્રી મેળવી છે, આજે તેવા લોકોનું પણ આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે શોષણ થઈ રહેલું છે. આજે મોંઘવારીએ એટલું બધું આસમાન પકડી લીધું છે કે આજે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ 15-17 હજારની નોકરીમાં એ પોતાનું જીવન ગુજરાન નથી ચલાવી શકતા, બાળકોને સારું શિક્ષણ નથી આપી શકતા. આજે મોંઘવારીએ તમે જુઓ, આજે દરેક જગ્યાએ આજે મોંઘવારી છે. દરેક લોકો એનો વિરોધ કરે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે એમાં બેઠેલા લોકો એમનો અવાજ દબાવી રહ્યા છે. એમને આગળ બોલવા નથી દેતા, આગળ અવાજ નથી ઉઠાવવા દેતા. એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કરાર આધારિત કર્મચારીઓનો મુદ્દો હોય, આવા તમામ પ્રશ્નો આપણા સમગ્ર વિસ્તારમાં આજે ઊભા થઈ રહ્યા છે. પણ આ સરકારમાં બેઠેલા નેતાઓ આ જે મુદ્દાઓ છે, આ એજન્સીઓ છે, એ પ્રાઇવેટીકરણ તરફ આજે પૂર જોશમાંથી એ વધી રહેલા છે. આજે પ્રાઇવેટ સ્કૂલો જોઈ લો, પ્રાઇવેટ દવાખાનાઓ જોઈ લો, તમામ પ્રાઇવેટ એજન્સીઓ, તમામ વસ્તુ, રેલવે પ્રાઇવેટ, બસ ડેપો પ્રાઇવેટથી લઈને બધું જ આ લોકો પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે. અને એના લીધે જ આ આજના યુવાઓ, આજે જે વર્ષોથી જે લોકો અહીંયા નોકરીઓ કરે છે એવા લોકોનું શોષણ થાય છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. તો જેમ તમે નિરંજન વસાવાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.